હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, હવે મે મહિનાને શરૂ થવાની તૈયારી જ છે. તો મે મહિનાથી બરાબર 12 વર્ષ પછી ગુરુ, જે દેવી ગ્રહ અથવા તો સૌથી વધારે પુણ્યશાળી ગ્રહ, આપણા માટે શુભ ગ્રહ કે જે કહેવાય છે, તે ગુરુ હવે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે એક વર્ષ મે 2024થી મે 2025 સુધી ગુરુ વૃષભ રાશિમાં રહેશે. તો દોસ્તો, વૃષભ રાશિનો ગુરુ કઈ રાશિ માટે ઉત્તમ રહેશે અને કઈ રાશિ માટે તકલીફોવાળો રહેશે, તો એનો આ વિડીયો મેં તૈયાર કર્યો છે. ખાસ ધ્યાનથી સાંભળજો, તમે જોજો અને બરાબર સમજજો. તો વૃષભ રાશિનો ગુરુ હોવાથી સ્વાભાવિક રીતે વૃષભ રાશિનો ગોલ્ડન પીરિયડ હવે શરૂ થાય છે. તો વૃષભ રાશિને ખાસ ધન્યવાદ, કારણ કે ગયું આખું વર્ષ એટલે કે મે 2023થી મે 2024 સુધીનું એક વર્ષ વૃષભ રાશિએ ઘણી બધી તકલીફો વેઠી અને ખૂબ શાંતિથી ને સંયમથી એક વર્ષ પસાર કર્યું. તો દોસ્તો, હવે મે 2024થી વૃષભનો ગુરુ એક વર્ષ એટલે કે મે 2025 સુધી વૃષભ રાશિમાં રહેવાનો છે. તો વૃષભનો ગુરુ કઈ રાશિ માટે ઉત્તમ થશે અને કઈ રાશિના કપરા દિવસો શરૂ થશે, તો પહેલાં આપણે દોસ્તો જે રાશિને તકલીફો આવવાની છે અથવા જો જેના તકલીફવાળા દિવસો શરૂ થવાના છે તેની આપણે પ્રથમ વાત કરીએ. તો 12 રાશિમાં સૌથી વધારે તકલીફો એક વર્ષ દરમિયાન મિથુન રાશિને ભોગવવાની રહે છે. કારણ કે મિથુન રાશિ માટે આ ગુરુ 12મે આવશે. એટલે હંમેશા જે રાશિને ગુરુ 12મે આવે છે એ રાશિવાળાએ ખૂબ સાવધાનીપૂર્વક વર્તન રાખવું પડે છે, કારણ કે તકલીફોનો સામનો કરવા માટેની તૈયારી રાખવી જ પડે છે. તો મિથુન રાશિ સાવધાન, એક વર્ષ સાચવજો, તકલીફો આવશે, સહનશક્તિ રાખજો. મે 2024થી વૃષભ રાશિનો ગુરુ મિથુન રાશિ એટલે કે ક6 માટે 12મા સ્થાને આવશે. તકલીફો આવે તો આ ગુરુ મિથુન રાશિને કેવી રીતે તકલીફો આપશે, કેવા પ્રકારની તકલીફો આપશે, અથવા તો કઈ કઈ બાબતોથી ધ્યાન રાખવાનું છે. તો તકલીફો આવશે, તબિયત સાચવવાની છે, ઓપરેશન કે એક્સિડન્ટથી સાચવવાનું છે, ધ્યાન રાખવાનું છે. વણજોઈતી મુસીબતો આવે, આપણે કલ્પના ના કરી હોય એવા પ્રકારની અચાનક તકલીફ આવી જાય. સાવધાની રાખવી, સજાગ રહેવું, કાયદાકીય તકલીફોથી બચવું. કાયદાકીય તકલીફોનું ખાસ ધ્યાન રાખવાનું છે મિથુન રાશિએ. તો હવે મિથુન રાશિએ એક વર્ષ કોનાથી દૂર રહેવાનું છે અથવા તો કઈ રાશિથી સાવધાન રહેવાનું છે, તો વૃષભ રાશિ બહુ, જે મિથુનની મિત્ર રાશિ નથી. પછી કર્ક રાશિ ડહથી દૂર રહેવાનું છે મિથુન રાશિએ, કોઈ ભાગીદારી કરવાની નથી. બીજી 3 રાશિ એવી છે કે જે મિથુનની વિરોધી રાશિ છે, અથવા તો મિથુન સાથે આ 3 રાશિઓનો પણ કોઈ મેળ નથી, ખૂબ ઓછો મેળ છે. તો એ 3 રાશિઓ કઈ છે? વૃશ્ચિક નય, પછી મકર ખજ અને મીન રાશિ દજ. આ 3 રાશિ સાથે પણ વ્યવહારો ઓછા કરી દેવાના છે. આમ તો ઓછું જ બનવાનું છે, એટલે એમનાથી ડિસ્ટન્સ રાખવાનું છે. વિચારો ખૂબ અલગ પડે છે કોના? મિથુન રાશિના અને આ 3 રાશિઓના. પરસ્પર વિશ્વાસ, લાગણી કે સંબંધ આ રાશિઓ વચ્ચે શક્ય નથી. એટલે કે મિથુનને વૃશ્ચિક સાથે, મિથુનને મકર સાથે, મિથુનને મીન સાથે અને મિથુનને વૃષભ તેમજ કર્ક રાશિ સાથે બનતું નથી, અથવા તો ખૂબ ઓછું બને છે. એટલે આ 5 રાશિવાળા લોકો સાથે ખૂબ સાવધાની આ એક વર્ષ દરમિયાન ખાસ રાખવાની છે. આ રાશિઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ, લાગણી
કે અન્ય કોઈ સંબંધ શક્ય નથી. તેથી આ એક વર્ષ મિથુન રાશિએ ખાસ સાવધાની રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. હવે દોસ્તો, 12મે ગુરુ જ્યારે કોઈ પણ રાશિ માટે આવે ત્યારે નોકરી, ધંધા, ભાગીદારીમાં કોઈને કોઈ પ્રકારે તકલીફો, નુકસાની, નોકરીવાળાએ સસ્પેન્શન ના આવે તેનું, પગાર કાપ કે નીચી પાઈ દે ઉતારી દેવા, એવી બધી તકલીફો પણ જોવા મળેલી છે. તો મિથુન રાશિએ સર્વિસમાં ખાસ ધ્યાન રાખવું. સરકારી નોકરી હોય તો સરકાર દ્વારા, પ્રાઇવેટ નોકરી હોય તો બોસ દ્વારા એટલે કે હેડ દ્વારા ઠપકા મળે, કોર્ટ કચેરીના દાવા બાબતે સાવધાની રાખવી. કોઈ વિરોધી વ્યક્તિઓ દ્વારા કોર્ટ કચેરીના દાવા મિથુન રાશિ માટે બની શકે છે, તો એ બાબતે ખાસ ધ્યાન રાખવાનું છે. નિયમિતતા, સજાગતા, નોકરી ધંધામાં નીતિમત્તા ખાસ જાળવવાની છે. બેધ્યાન રહેવાનું નથી, એકદમ સજાગ ને એલર્ટ રહેવાનું છે. સસ્પેન્શન, પગાર કાપ કે મેમો ન મળે તેની કાળજી ફક્ત ને ફક્ત મિથુન રાશિએ 12મે ગુરુ હોવાના કારણે રાખવાની છે. માત્ર મિથુન રાશિને જ આ એક વર્ષ તકલીફો આવવાની છે. તેના માટે સાવધાન કરતો ખાસ મેસેજ આ વિડીયો દ્વારા હું આપું છું. મિથુન રાશિએ ધન વ્યય, મહેનત વ્યય અને સમય વ્યય બાબતે સાવચેત રહેવાનું છે. દોસ્તો, એક વર્ષ બિલકુલ સંયમથી, બિલકુલ શાંતિપૂર્વક કોઈપણ નવા સાહસ કે નવી બાબતો કર્યા સિવાય શાંતિપૂર્વક રીતે આ વર્ષ પસાર કરવાનું છે. તો હવે દોસ્તો, કઈ રાશિ માટે ઉત્તમ દિવસો છે? તો સ્વાભાવિક રીતે વૃષભ રાશિનો ગુરુ હોવાથી વૃષભ રાશિ માટે ઉત્તમ દિવસો છે, બેસ્ટ પીરિયડ છે. મેં એ પણ મારા અનુભવમાં નોંધેલું છે કે જે ગુરુ જે રાશિનો ચાલતો હોય એ રાશિના લોકોને સર્વિસ પણ એ જ સમયમાં મળતી મેં જોયેલી છે. જેમ કે ગયા વર્ષનો ગુરુ મેષ રાશિનો હતો, તો મેષ રાશિના 5 વ્યક્તિઓને મેં ટીચિંગ લાઇનમાં એટલે કે અધ્યાપક સહાયક તરીકે નોકરી મળી છે એવા સમાચાર પણ મને મળ્યા છે. એટલે કે સર્વિસ પણ મળેલી છે, કેટલાક PhD પણ થયેલા છે. તો જે ના સફળતા મળી હોય એવી સફળતા જ્યારે આપણી રાશિનો ગુરુ હોય ત્યારે મળે છે, એ હકીકત છે અને એ તમે જોઈ શકશો તમારા અનુભવથી પણ. તો વૃષભ રાશિ માટે એવા આનંદના દિવસો હવે શરૂ થઈ ગયા છે. આનંદના દિવસો, પ્રગતિના દિવસો, પ્રમોશન, પગાર વધારો થાય એટલે કે મિથુન રાશિ માટેના તમામ કામો ઉત્તમ રીતે એક વર્ષ પાર પડવાના છે. અચ્છે દિન વૃષભ રાશિ માટે છે. એક વર્ષ તમારું જ છે વૃષભ રાશિ. તો છેલ્લે દોસ્તો, ખાસ મિથુન રાશિ માટેનો ખાસ મેસેજ છે કે એક વર્ષ મિથુન રાશિ બરાબર એક વર્ષ તમારે સાચવવાનું છે, ધ્યાન રાખવાનું છે, ગાફેલ રહેવાનું નથી. તકલીફોવાળો સમય છે, તેથી શાંતિથી સમય પસાર કરવો. તો દોસ્તો, 2 રાશિના મિત્રો માટે આ વર્ષ અગત્યનું બનવાનું છે. મિથુન રાશિ માટે તકલીફોની રીતે અને વૃષભ રાશિ માટે ખૂબ જ આનંદના દિવસો, તેમના કામો બરાબર સરસ રીતે પાર પડવાના છે અને તેમના માટેનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ ગયો છે. તો દોસ્તો, હું માનું છું મારો વિડીયો આપને ઉપયોગી બન્યો હશે અને મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.